તો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ જે આવ્યું છે દ્વિતીય પરીક્ષાનું, એનું જે છે આપણે ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન લઈને આવ્યા છે. આના પહેલાં ચેપ્ટર નંબર 1નું આપણે સોલ્યુશન મૂક્યું છે સેક્શન બીમાં, અને બધા જ દાખલા ખૂબ સરળ રીતે શીખવાડ્યા છે. આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. આજે આપણે જે છે ચેપ્ટર નંબર 2 બહુપદીનું જે છે આપણે સોલ્યુશન કરવાના છે. આના પહેલાં ચેપ્ટર નંબર 1નું સોલ્યુશન કર્યું હતું. ચેપ્ટર નંબર 2ની અંદર પહેલાં તો ખાસ નિત્ય સમૂહ શીખજો. નિત્ય સમૂહ બધા આવડી જાય એટલે આ ચેપ્ટર કેવું બની જાય? ખૂબ સહેલું બની જાય. કિંમત મૂકતા આવડે એટલે તમને આની અંદર કોઈ તકલીફ પડે નહીં. અને આના ઉપરથી ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 જે છે એ તમારા માટે બનશે. ઓકે, તો એની અંદર તમને આ ચલ, સહગુણક જેને કહેવામાં આવે છે, દ્વિઘાત, બરાબર, એક ચલ, દ્વિચલ, આ બધાની તમને ખાસ જરૂર પડશે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર, જેમાં પ્રશ્ન નંબર 1 એટલે દાખલા નંબર 1 જોઈએ. એમાં કીધું છે જો x બરાબર -1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? k ની કિંમત શોધવાની છે. અહીંયા આપણને કીધું છે કે જો x માઇનસ કેટલા આપ્યા છે? 1 બરાબર 0. બરાબરની આ બાજુ કંઈ ના હોય તો શું હોય? 0. આ માઇનસ છે, આ બાજુ આવી જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે જે સમીકરણ આપણને આપ્યું છે, સમીકરણ શું આપ્યું છે? 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k બરાબર 0. આ સમીકરણ આપ્યું છે કે નહીં? આ સમીકરણમાં હવે જ્યાં પણ આપણને x દેખાશે ત્યાં x ની કિંમત મૂકશું. તો અહીંયા લખાવો જો તો 4. x ની જગ્યાએ કેટલા લખીશું બાપુ? એનો શું લખવાનું છે? ઘન છે તો ઘન, પછી 3, x ની જગ્યાએ 1 એનો -4, x ની જગ્યાએ પાછા 1 વત્તા k બરાબર 0. 1 નો ઘન કેટલો થશે? 1. એટલે અહીંયા એક સ્ટેપ વધારે લખું છું સમજ પડે એટલા માટે. ત્યાર પછી 3, 1 નો વર્ગ કેટલો થાય? 1 માઇનસ 4 એકા 4 પ્લસ k બરાબર 0. અહીંયા જોજો હવે 4 એકા 4, 3 એકા 3 માઇનસ 4 પ્લસ k બરાબર 0. હવે અહીંયા શું થશે? કોઈ કહેશે મને? આ પ્લસ 4 અને માઇનસ 4 દૂર થાય એટલે વધ્યું શું? 3 પ્લસ k બરાબર 0. દાખલો થઈ ગયો? ઓલમોસ્ટ થઈ ગયો છે. આપણે k ની કિંમત શોધવી છે તો આ પ્લસ બરાબરની આ બાજુ જાય લાવી દઉં તો શું થઈ જાય? માઇનસ થશે. તો k ની કિંમત કેટલી થશે? -3. તો k ની કિંમત તો આપણને શોધવાની કીધી છે. તો k ની કિંમત આવી રીતે મળે કે ના મળે? મળે ને આવી રીતે k ની કિંમત. ચલો k ની કિંમત લખી નાખો. ચલો k ની કિંમત લખી નાખો. ચલો ચલો દાખલા નંબર 2 જોઈએ છે. દાખલા નંબર 2 ની અંદર આપણને કીધું છે કે p of x બરાબર 1/3 x નો વર્ગ વત્તા 4x માઇનસ 1 બહુપદી માટે p of 1 તથા p of 2 શોધો. શું કરવાનું છે? p of 1 અને p of 2 શોધવાના છે. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો. અહીંયા આપણે 2 દાખલા ગણવાના છે અને 2 દાખલાની અંદર પહેલો દાખલો આપણે આવી રીતે ગણીશું. પહેલા તો અહીંયા આપણને p of 1 બરાબર કેટલા લેવાના છે? તો કે 1 લેતા. કેટલા લેવાના છે? 1. અને જે સમીકરણ છે આપણને p of 1 બરાબર 1/3 x નો વર્ગ વત્તા 4x માઇનસ 1 ની અંદર હવે આપણે શું મૂકીશું? આની કિંમત મૂકીશું. શું મૂકીશું?
કિંમત. તો જ્યાં પણ x દેખાશે ત્યાં આપણે કેટલા લખીશું? 1 લખીશું. તો p ઓફ 1 બરાબર 1/3 x ની જગ્યાએ 1 એનો વર્ગ વત્તા 4 x ની જગ્યાએ 1 માઇનસ 1. હવે તમે જોજો 1 નો વર્ગ કેટલો થઈ જશે? 1. અને એનો ગુણાકાર કોના જોડે થશે? 1 જોડે કે 3 જોડે? 1 જોડે, કારણ કે ગુણાકારનો સંબંધ એટલે સામસામે ગુણાકાર થાય. તો અહીંયા 1 ના છેદમાં કેટલા લખીશું? 3. 4 એકા 4 એટલે કેટલા લખીશું? 4 માઇનસ કેટલા લખીશું? અહીંયા 1 બરાબર 0. અહીંયા જોજો ભૂલ ના થાય, 4 માંથી 1 કાઢી નાખવાના એટલે કેટલા વધ્યા? 3 વધ્યા. હવે અહીંયા નીચે કઈ ના હોય તો શું થશે? હવે ચોકડી ગુણાકાર 3 તરી 9, 1 એકા 1 અને 3 તરી 9 અને નીચેનો ગુણાકાર નીચે જોડે એટલે 3 એકા 3, જેથી કરીને 10 ના છેદમાં કેટલા થશે? અહીંયા 3 થશે ને? કેટલા થશે? 10 ના છેદમાં 3. આ કિંમત મળી ગઈ. એવી જ રીતે હવે p ઓફ 3 લેવાનું છે. એટલે હવે p ઓફ x બરાબર કેટલા લઈશું? p ઓફ x બરાબર હવે કેટલા લેતા? 3 લેતા, હે ને? ચલો વિડીયોને પોઝ કરો, અથવા તો તમે પણ જાતે દાખલાનો ગણવાનો પ્રયત્ન કરજો, આ બધા દાખલા, જેથી કરીને p ઓફ 3 બરાબર 1/3 x નો વર્ગ વત્તા 4x માઇનસ 1. અહીંયા જ્યાં પણ x દેખાશે ત્યાં x ની શું મૂકી દઈશું? આપણે કિંમત મૂકી દઈશું. શું મૂકી દઈશું? કિંમત. જોજો ભૂલ ના થાય, 1/3 x ની જગ્યાએ 3 નો શું લખવાનો? વર્ગ વત્તા 4, અહીંયા 3 માઇનસ 1. 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9 થઈ જશે ને? પ્લસ 4 તરી 12 માઇનસ 1. હવે જો અહીંયા આ છેદમાં જ આ અંશમાં છે, વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા ભાગ ચાલશે. 3 તરી 9 એટલે હવે કેટલા વધ્યા આપણા જોડે? તો કે 3 પ્લસ 12 માઇનસ 1 થાય ને? તો તમે જો આ 12 માંથી કેટલા કાઢી નાખવાના? 1 એટલે કેટલા વધ્યા? 11. અને 11 ના 3 કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. આપણો જવાબ સિમ્પલ અને સહેલો છે કે નહીં? ચલો દાખલા નંબર 4 જોઈએ, સોરી 3 જોઈએ. તો 3 ની અંદર x પ્લસ 2 એ x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ છે કે નહીં તે ચકાસણી કરવાની છે. જો જવાબ 0 આવે તો અવયવ છે, અને જો જવાબ 0 ના આવે તો અવયવ નથી, એટલું તમારે કહેવાનું છે. ચલો આગળ જોઈએ. તો અહીંયા શું થશે? કોઈ મને કહેશે? કોઈ કહેશે શું થશે? અહીંયાનું શું થશે? અહીંયા તો ત્યાં શું લખવાનું? તો કે x પ્લસ 2 બરાબર શું લખવાનું? 0. સ્નેહલ અહીંયા જુઓ, અહીંયા પ્લસ 2 છે, બરાબરની આ બાજુ આવી જાય તો કે જ્યાં પણ x દેખાશે ત્યાં આપણે કેટલા લેવાના છે? -2. આવું આવડે કે ના આવડે? આવડે ને? ચલો હવે આપણે અહીંયા રકમની અંદર કિંમત લખીએ તો શું થશે? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1, જ્યાં આપણે x બરાબર કેટલા લેવાના છે? -2 લઈશું. તો લખાવજો -2 નો ઘન વત્તા 3, x ની જગ્યાએ -2 નો વર્ગ વત્તા 3, x ની જગ્યાએ -2 વત્તા 1. કોઈ પણ સંખ્યાનો ઘન કરવામાં આવે તો માઇનસ હોય તો માઇનસ જ રહે, ને પ્લસ હોય તો પ્લસ જ રહે. 2 નો ઘન કેટલો થાય? -8. અને કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ શું થઈ જાય? પ્લસ. એટલે 3 વર્ગ અહીંયા કેટલા લખીશું? 4 પ્લસ અહીંયા જોજો અહીંયા ગુણાકારનો સંબંધ છે, 3 દુ 6 પ્લસ માઇનસ નિશાનીમાં ભૂલ ના થાય, +1. ઓકે. હવે જો અહીંયા -8
3 ચોક 12 એટલે +12 -6 વત્તા 1. હવે જે પણ પ્લસ સંખ્યા છે ને એનો સરવાળો કરી નાખો અને માઇનસ સંખ્યા છે એનો સરવાળો કરી નાખો. તો પ્લસ સંખ્યા જુઓ 12 વત્તા 1 13 થાય અને માઇનસ માઇનસ કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે અહીંયા કેટલા થયા? આ માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? -14. અને એમાંથી કેટલા કાઢવાના? 13. એટલે જવાબ કેટલો મળ્યો? -1. જેથી કરીને આ અવયવ છે કે નહીં તે ચકાસો. તો આપણે લખવાનું કે અવયવ નથી. 0 આવે તો જ અવયવ છે, બાકી અવયવ નથી. તે બહુપદીનો અવયવ નથી. સમજાય છે શું થાય છે? ચલો આગળ જોઈએ. દાખલા નંબર 5 સેમ ટુ સેમ, કોઈ જ વાંધો નહીં. આગળ જોઈએ તો શું કરીશું આની અંદર? તો કે x - 3 બરાબર શું લખી દેવાના? અહીંયા 0. માઇનસ છે, આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય. શું થઈ જાય? પ્લસ. તો જ્યાં પણ તમને x દેખાશે ત્યાં તમે કેટલા કરશો? 3 લખશો. સમીકરણ લખાવો જો તો બાપુ x નો વર્ગ x નો ઘન માઇનસ kx નો વર્ગ વત્તા 3kx માઇનસ k બરાબર 0. ઓકે, ચલો હવે અહીંયા લખાવો જો k નો. અહીંયા તમે જુઓ, અહીંયા 4 પદ આપ્યા છે, 1 2 3 અને 4. તો ચારેમાં શું કોમન છે? તો k બહાર કાઢી લઉં તો કૌંસની અંદર અહીંયા 2 વખત હતો, 1 વખત બહાર જતો રહ્યો. કેટલી વાર વધ્યો? 1 વખત. અને અહીંયા x નો ઘન. અહીંયા k 1 વખત હતો, બહાર જતો રહ્યો એટલે એને કંઈ વાંધો છે નહીં, વર્ગ લખી નાખો. અહીંયા 1 વખત હતો, એ જ બહાર જતો રહ્યો એટલે અહીંયા શું વધ્યું? 3x માઇનસ અહીંયાથી પણ k બહાર જતો રહ્યો એટલે અહીંયા કેટલા વધ્યા? અહીંયા કે કંઈ લખવાનું? અહીંયા 1 0 કેવું કંઈ 1 લખવાનું. કેમ 1 લખવાનું? એનું કારણ કહું. આ k ની આગળ કંઈ ના હોય તેનો સહગુણક કેટલો હોય બેટા? 1 હોય. તો 1 અહીંયા વધ્યો છે બરાબર 0. હવે આપણે x ની જગ્યાએ કેટલા લખીશું? x ની જગ્યાએ 3. તો જોજો અહીંયા શું લખું છું? k એમને એમ રહેવા દો અત્યારે, આને એમને એમ રહેવા દો. અહીંયા શું લખવાનું છે? 3 નો ઘન માઇનસ 3 નો વર્ગ વત્તા અને x ની જગ્યાએ 3 માઇનસ 1 બરાબર 0. જોજો હો હવે શું થશે? આ k ના અંશમાંથી ક્યાં લઈ જવું? છેદમાં. એટલે k અંશમાંથી છેદમાં આવે તો 3 નો વર્ગ કેટલો થાય? ઘન કેટલો થઈ જાય ભાઈ? 27k થાય. અહીંયા કેટલો થઈ જાય? 27. સોરી 27 ક્યાં? 9. 3 તરી 9 માઇનસ 1 બરાબર 0 ના છેદમાં k. આ અંશમાંથી લાયા છેદમાં એટલે k હતો નતો થઈ ગયો. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો ભાગો એટલે 0 0. પછી જો આ +9 અને -9 દૂર થયા એટલે 27k -1 બરાબર શું થઈ ગયા? 0. હે ને? આ -1 છે એને બરાબરની આ બાજુ લઈ દો એટલે શું થઈ જાય? પ્લસ. તો 27k બરાબર કેટલા થઈ જાય? 1. હવે k ને કરતા બનાવો તો 1 ના છેદમાં 27. આવી ગયો કે નહીં જવાબ? હે ને? ચલો ત્યાર પછી દાખલા નંબર 6 જોઈએ છે. તો બહુપદી p of x બરાબર x - 2 નો વર્ગ માઇનસ x + 2 નો વર્ગ ના શૂન્યો શોધો. શું શોધવાના છે? શૂન્યો શોધો. હવે તમને અહીંયા એક વસ્તુ ઉપર ફોકસ આપજો કે આ જે બહુપદી છે એનું જો હું નિત્યસમ કાઢું તો આવી રીતે નિત્યસમ નીકળે. કોઈને આનો નિત્યસમ આવડે છે? 9મા વાળાઓ? તો a નો વર્ગ માઇનસ વત્તા b નો વર્ગ.
તો આનો નિત્યસમ કાઢીએ તો a માઇનસ x માઇનસ 2 છે એનો વર્ગ કરીએ તો શું થાય x નો વર્ગ માઇનસ 2 a ની જગ્યાએ x અને b ની જગ્યાએ 2 પ્લસ 2 નો શું થઈ જશે વર્ગ, જેથી કરીને x માઇનસ 2 એનો વર્ગ કરો તો x નો વર્ગ માઇનસ 2 દુ 4x વત્તા અહીંયા કેટલા થઈ જાય 2 નો વર્ગ 4. હવે આ જ વસ્તુ હું તમને શોર્ટની અંદર શીખવાડું. શું શીખવાડું? શોર્ટની અંદર શીખવાડું. શોર્ટની અંદર શીખવાડું તો કેવી રીતે યાદ કરશો? તો ડાયરેક્ટ જ જુઓ, આ રીતે યાદ રાખવાનું. 10મા સુધી 12મા સુધી કામમાં આવવું જોઈએ. x માઇનસ 2 એનો વર્ગ હોય તો પહેલાં આનો વર્ગ કરી નાખવાનો x નો વર્ગ, પછી 2 નો વર્ગ કરી નાખવાનો 4. હવે પહેલી નિશાની હંમેશા માઇનસ હોય અને છેલ્લી નિશાની પ્લસ. હવે વચ્ચેનું વચ્ચે કરવાનું હોય. અહીંયા કંઈ ના હોય તો જો 2 દુ 4 અને 4 ગુણ્યા x એટલે કેટલા થઈ જાય 4x. વાત ખતમ. અને આનું જો કરવાનું હોય તો શું થાય x પ્લસ 2 એનો વર્ગ, તો અહીંયા x નો વર્ગ પ્લસ છે તો પ્લસ, પછી 2 નો વર્ગ 4 છે તો પ્લસ, 2 દુ 4 4 ગુણ્યા x એટલે કેટલા થઈ જાય 4x. સમજાય છે? ચલો આ રીતે પ્રોસેસ કરીએ. અહીંયા તો શું થશે, અહીંયા લખવાનું ને x માઇનસ 2 એનો વર્ગ એનું નિત્યસમ કેવી રીતે કાઢ્યું આપણે? તો કે x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 અને x પ્લસ 2 નો કાઢો તો કેવી રીતે થયું x નો વર્ગ પ્લસ 4x પ્લસ 4. આવી રીતનું થયું બેટા. હવે આપણે શું કીધું છે આ અહીંયા લખવાનું, ફરીથી લખો જો x માઇનસ 2 એનો વર્ગ માઇનસ x પ્લસ 2 એનો વર્ગ. x માઇનસ 2 એનો વર્ગ કરો તો શું થઈ જાય છે? એનો જો નિત્યસમ કાઢે તો અહીંયા શું લખવાનું x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 આ માઇનસ અને આ કૌંસની અંદર લખજો, નકર ભૂલ થવાની સંભાવના છે. અને અહીંયા આને શું લખવાનું છે x નો વર્ગ વત્તા 4x વત્તા 4. બરાબર. આ કૌંસ છે તો જો કૌંસમાં જ મૂક્યું છે કે નહીં, અને એની આગળ નિશાની માઇનસ હતી. હવે જોજો થશે શું અહીંયા, તો કે x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 આ નિશાની માઇનસ અને આ શું છે પ્લસ, તો માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ x નો વર્ગ. તો જ્યારે પણ કોઈ કૌંસ માઇનસ વાળી સંખ્યા સાથે ગુણાયેલો હોય તો બધાની નિશાની શું કરી નાખવાની બદલી નાખવાની. તો જે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. હવે અહીંયા માઇનસ છે તો માઇનસ 4x અને આ શું થઈ જશે માઇનસ 4 થઈ જશે. શું થઈ જશે માઇનસ 4. હવે તમે જોજો આગળ જોઈએ તો આ પ્લસ છે આ માઇનસ છે દૂર થઈ ગયું, આ પ્લસ છે આ માઇનસ છે દૂર થઈ ગયું, એટલે અહીંયા કેટલા વધ્યા માઇનસ 4x બરાબર 0, જેથી કરીને કેટલા વધ્યા માઇનસ 8x બરાબર 0. x ના કરતા બનાવો તો 0 ના છેદમાં માઇનસ 8 એટલે x ની કિંમત શું મળી ગઈ 0. ના શૂન્યો શોધો તો જો શૂન્ય કેટલો મળ્યો 0 મળી ગયો. આ રીતનો દાખલાનો શું હતો જવાબ હતો. ખૂબ સિમ્પલ હતો દાખલાનો જવાબ. ચલો આગળ જોઈએ. ચલો આ દાખલાનો જવાબ તમારે મને આપવાનો, એક હું કરું છું, એક તમને હું લેસનમાં આપું છું. જે લોકો ઓનલાઈન ભણે છે એમને મને આ દાખલાનો જવાબ કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો, અને જે અહીંયા ઓફલાઈન બેઠા છે એ આ દાખલો ગણી રહ્યા પછી મને તમે એનો જવાબ આપજો. ચકાસણી કરવાની છે -1 અને -6 થી આ બહુપદીની અંદર કિંમત મૂકવાની છે અને શૂન્ય છે કે નહીં. જો જવાબ 0 આવે તો કહી દેવાનું બહુપદીના શૂન્યો છે, અને જવાબ 0 ન આવે તો બહુપદીના શૂન્યો નથી. ચલો હેડો ગણતરી કરાવજો. તો અહીંયા શું લેવાનું છે કે અહીં p ઓફ x બરાબર કેટલા લેવાના છે -1 લેતા, જેથી કરીને બહુપદી લખાવજો તો કે x નો વર્ગ વત્તા 7x વત્તા 6
બરાબર, અહીંયા શું લખી નાખું છું? 0. હવે બોલો જો અહીંયા કેટલા લખવાના છે? -1 વર્ગ વત્તા 7, અહીંયા કેટલા થાય? -1 વત્તા 6 બરાબર 0. -1 વર્ગ થાય ને એટલે પ્લસ થઈ જાય. ઓકે, પછી માઇનસ પ્લસ માઇનસ, 7 એકા 7 અને પ્લસ કેટલા છે અહીંયા? 6. હવે આમાં પ્લસ વાળી બે સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓ, આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 7. 7 - 7 એટલે જવાબ શું થઈ ગયો? 0. જેથી કરીને જો બહુપદી ત્યારે જ કહેવાય, અવયવ ત્યારે જ કહેવાય કે જવાબ શું આવે? 0. એટલે અહીંયા લખવાનું કે હા, -1 એ બહુપદીનો અવયવ છે. શું છે? અવયવ છે. સમજાય છે બધાને? ઓકે, ચાલો આગળ જોઈએ. એક દાખલો લેસનમાં આપ્યો છે, થોડો અઘરો દાખલો છે. ગણતરી કરતા, સરવાળા બાદબાકી ભાગાકાર કરતા આવડે. આટલો બધો અઘરો દાખલો આમ તો ના પૂછાય, પણ પેપરવાળા છે ભાઈ, પૂછીએ કાઢે. તૈયારી રાખવાની અસાઇનમેન્ટમાં આપ્યું છે એટલે આપણે સોલ્વ પણ કરવું પડશે. પછી એવું ના થાય કે નહીં પૂછાય, જવા દો ને, એવું જવા દેવાનું થતું જ નથી. ચલો 999 છે, એમાં કેટલા ઓછા છે? શેમાં 1 ઓછા છે? તો આને આવી રીતે લખી શકું, 1000 માઇનસ 1 એનો શું લખું? ઘન. આના નિત્યસમનું સૂત્ર મેં શીખવાડી તો ખબર છે? એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3a² બી પ્લસ 3ab નો સ્ક્વેર. એનો ઘન લેવાનો, બીનો ઘન લેવાનો, અહીંયા એનો વર્ગ લેવાનો, અહીંયા બીનો વર્ગ લેવાનો, અહીંયા બી લીધો તો અહીંયા બીનો વર્ગ લેવાનો, અહીંયા એ લીધો તો અહીંયા એનો વર્ગ લેવાનો. એટલે એક વખત વર્ગ લેવાનો, એક વખત નહીં લેવાનો, એક વખત નહીં લેવાનો, એક વખત વર્ગ લેવાનો. હે ને? સૂત્ર સહેલું છે, બહુ માથાકૂટવાળું છે નહીં. હવે એની અંદર કિંમત મૂકતા જઈએ, રમરમાટ કિંમત મૂકતા જઈશું. હો, ચલો, 1000 નો ઘન માઇનસ 1 નો ઘન માઇનસ 3, એની જગ્યાએ 1000 નો વર્ગ, બીની જગ્યાએ 1 વત્તા 3, એની જગ્યાએ 1000 અને બીની જગ્યાએ બોલો જો 1 એનો વર્ગ. 1000 નો ઘન કરો જો. તમને સાહેબ કે આવું બધું અમને ન ફાવે, હો, એવું નહીં. તો તમે જુઓ 3 શૂન્ય છે ને, તો કેટલી વાર લખવાના? 3 વખત. 3 જોડી લખવાની, આ એક જોડી, પછી આ બીજી જોડી અને આ ત્રીજી જોડી. આ રીતે માઇનસ 1 નો ઘન કેટલો થશે? 1. પછી જોજો અહીંયા ભૂલ ના થાય, -3 એમને એમ રાખું છું. અહીંયા 1000 નો ઘન છે તો આ 3 મીંડા કેટલી વાર લખવાના? 2 વખત. તો આ 1 વખત 3 અને આ 2 વખત. ખબર પડે છે શું કરું છું? અને ગુણ્યા કેટલા છે? અહીંયા 1 પ્લસ 3 નો, અહીંયા 1 નો ઘન કેટલો, 1 નો વર્ગ કેટલો થશે? 1. અને 3 નો ગુણાકાર 1000 જોડે થાય તો કેટલા 1000 થઈ જાય રે? 3000 થઈ જાય લા. હજુ આનો સરવાળો આના જોડે કરવાનો બાકી છે. જોજો હો, હજુ વધારે સ્ટેપ લખું છું. આ 1 વખત, આ 2 વખત, આ 3 વખત, -1. 3 નો ગુણાકાર 1 જોડે થાય તો 3 એકા 3 અને પાછો એનો ગુણાકાર 1 જોડે થાય તો 3 એકા 3. તો અહીંયા કેટલો મળ્યો? -3. 1 2 3 4 5 અને 6 જીરો લખવાના છે. કેટલા જીરો લખવાના છે? 6 જીરો લખવાના છે. તો આ 1 વખત ને 2 વખત પ્લસ કેટલા લખવાના છે? 3000. હવે સરવાળો થતો હોય એના જોડે સરવાળો કરો, બાદ બાકી થતી હોય એના જોડે બાદ બાકી કરો. જેમ કે આ સંખ્યા આખી પ્લસ છે,
અને આ સંખ્યા પ્લસ છે 3000. તો એ બંનેનો સરવાળો કરો તો 1 2 3 અને 4. તો આવી રીતે યાદ રાખવાનું. જુઓ થોડું એક્સ્ટ્રા વર્ક કરાવું છું તો ધ્યાન રાખજો. 3 ને 3 6 ને 3 9. તો 1 ના 9 મીંડા લગાવી દો આવી રીતે. 1 2 3 4 5 6 7 8 9. 2 4 ને 6 3. હવે 1 2 3 અને 4 સંખ્યા છે ને તો એ પાછળથી લખવાની. ક્યાંથી લખવાની? પાછળથી. 1 2 3 અને 4 થઈ ગઈ 4 સંખ્યા. હવે સરવાળો કરો તો જવાબ કેટલો આવે આનો? 3. બાકીની બધી મીંડી એમને એમ અને જવાબ આવ્યો આ તમારો. થઈ ગયું કે નહીં? તો જો 2 4 6 8 ને 10. તો અહીંયા હોવું જોઈએ 2 4 6 8 ને 10. ઓકે, તો ચલો અહીંયા લખી નાખો છો 2 4 અને 5. તો 1 પછી 2 4 અને 5 પછી 3 અને પાછા કેટલા મીંડા છે? 3 મીંડા છે. હવે આનો સરવાળો આના જોડે થાય કારણ કે આ માઇનસ આ છે અને આ -1 છે. તો માઇનસ માઇનસ આ 30 લાખ છે અને આ 1 છે. બંને માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો આ 0 ને ખાલી પાછળની મીંડી જોડે અડાડી દો એટલે 30 લાખ એક રૂપિયો થઈ જાય. તો -3 1 2 3 4 5 અને પાછળ એકડો લગાવી દો. હવે તમારે બાદ બાકી કરવાની આની. જે જવાબ આવે તમારો શું થઈ જાય? જવાબ. કરો જો બાદ બાકી. આવે છે જવાબ તમારા? કરો જો બાદ બાકી. કરો જો બાદ બાકી. કેટલા છે અહીંયા? તો કે 1 2 4 ને 5. તો કેટલા લખવાના છે? 1 2 4 અને 5 અને પછી કેટલા છે? 3 0 0 0. અને એમાંથી કેટલા બાદ કરવાના છે? 1 પછી કેટલા 0 છે? 1 2 3 4 5. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5 0 ને પછી કેટલા છે? 3 0 0 0. આની બાદ બાકી કરો જો કેટલો જવાબ આવે છે? જાનવી બાદ બાકી કરો જો આની કેટલી બાદ બાકી આવે છે? પછી મને કહો જે જવાબ આપતો હોય. એક પણ મીંડું રહી ના જવું જોઈએ. હો, 1 પછી 2 4 અને 5 મીંડા. જો 1 પછી 2 4 અને 5 મીંડા અને 3 પછી 3 મીંડા અને એમાંથી આટલા બાદ કરવાના છે. 3 પછી 2 4 અને 5 મીંડા અને પછી 1. 99 70 02 999. જો આ ગુણાકાર મેં કર્યો નથી, બાદ બાકી મેં નથી કરી. તમે જેમ બાદ બાકી કરાવો છો ને હું લખું છું. જો ઓનલાઈન વાળા કોઈ સ્ટુડન્ટ એવું કીધું ને કે સાહેબ ખોટો જવાબ છે તો તમને બધાને ખંચેડે પછી. એટલે એક વખત ફરીથી જે છે અહીંયા તમારા સામે રકમ છે 1 પછી 2 4 અને 5 મીંડા અને પછી 3 અને પછી 3 મીંડા. એમાંથી તમારે આ જે છે 30 લાખ 1 બાદ કરવાના છે. હે ને? આવડે છે? બરાબર છે? ગણતરી કરો જો, બાદ બાકી કરો જો, નહીતર પછી હું જાતે કરી લઉં. પછી મને આવડે છે. રેડી છે ને? ચાલો તમે કહો છો એટલે ભૂલ હશે નહીં. એમ તો હોશિયાર છે પાછા. ગાંધીનગરના ખરા જ સેક્ટર 24 વાળા પાછા. ચલો અવયવ પાડવાની વાત કરવામાં આવી છે. તો આપણે જે આ સૂત્રથી જે દાખલો ગણ્યો હતો એ જ સૂત્રથી અહીંયા દાખલો કરવાનો છે. પણ અહીંયા પ્રોસેસ કેવી કરવાની છે? રિવર્સ પ્રોસેસ. ગણતરી કરતાં ખબર પડી જવી જોઈએ કે આની અંદર આ નિત્યસમનો ઉપયોગ થાય એટલે દાખલો પૂરો. જો મને ખબર છે કે અહીંયા ઘન આપ્યો છે ને, તો અહીંયા 8 કોનું ઘનમૂળ છે? 8 એ 2 નું ઘનમૂળ છે, બરાબર. અને 27 કોનું ઘનમૂળ છે? 3 નું ઘનમૂળ છે. તો આ તમારો થઈ ગયો જવાબ. પછી તો સૂત્રમાં તમે કિંમત મૂકતા હતા એ રીતે તમારે મૂકવાની છે. પ્લસ જ છે ને બધું. એટલે ચલો 3 શું કરતા હતા? બોલો. અહીંયા શું કરતા હતા? a² b. તો અહીંયા a ની જગ્યાએ કેટલા લખવાના છે? તો કે 2x² અને b ની જગ્યાએ કેટલા લખી નાખવાના? ખાલી 3
3y લખી નાખવાના. કેટલા લખી નાખવાના? 3y પ્લસ 3 એની જગ્યાએ 2x અને બીની જગ્યાએ 3y નો વર્ગ. પતી ગયો દાખલો. ખાલી તમારે શું કરવાનું છે? આ બે વસ્તુ લખવાની છે. તો 2x પ્લસ 3y નો ઘન લખવાનો છે. શું કરી દેવાનો છે? ઘન લખી દેવાનો છે એટલે પતી જાય. શું લખવાનું છે? ઘન લખી દેવાનો એટલે દાખલો તમારો પતી જાય. ખૂબ સહેલો દાખલો. ચલો પછી દાખલા નંબર 9 આવ્યા. 9 ની અંદર શું કરવાનું છે? તો કે વિસ્તરણ કરવાનું છે. અને વિસ્તરણ આ સૂત્રની મદદથી કરવાનું છે. a પ્લસ બી માઇનસ સી, અથવા તો આવી રીતના એનું વિસ્તરણ થાય તો આવી રીતે લખતા હતા, a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ સી નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. આ સૂત્રનો ઉપયોગ કરતા હતા, ખબર છે ને બધાને? ચલો હેડો ગણતરી કરાવો જો બાપુ. ચલો હેડો. તો કે 1/2 a નો વર્ગ વત્તા 1/3 b નો વર્ગ વત્તા માઇનસ 1/4 c નો વર્ગ વત્તા 2 એની જગ્યાએ કેટલા લખવાના? 1/2 a અને b ની જગ્યાએ 1/3 b પ્લસ 2 b ની જગ્યાએ 1/3 b અને c ની જગ્યાએ માઇનસ 1/4 c. કેટલા? c. બસ. અને ત્યાર પછી 2 1/2 a અને 1/2 શું લખવાનું છે? સોરી 1/4 c. આવી રીતે તમારે એને ગણતરી કરવાની છે. હવે 1 નો વર્ગ કેટલો થાય અહીંયા? બોલો જો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, a નો વર્ગ. પતી ગયું. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, b નો વર્ગ પ્લસ કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરી નાખવામાં આવે એટલે પ્લસ થઈ જાય, એનો વર્ગ. 2 એકા 2 અને 2 એકા 2 અને નીચે 2 તરી 6. અહીંયા શું લખી નાખવાનું? ab. શું લખી નાખવાનું? ab. અથવા તો તમે અહીંયા આવી રીતે પણ કરી શકો છો. આ 2 2 દૂર થઈ જાય તો ઉપર કેટલા વધ્યા? 1 અને નીચે 3 વધ્યા. ab પ્લસ અહીંયા પણ જોજો શું થઈ જશે? તો કે 2 દુ 4 થઈ જશે અને ઉપર 1 વધ્યો અને નીચે 3 વધ્યા. માઇનસ પ્લસ અહીંયા માઇનસ થઈ જશે અને અહીંયા કેટલા લખી નાખવાનો? bc. અહીંયાથી આ 2 દૂર થયા જેથી કરીને માઇનસ પ્લસ માઇનસ અને 1/4 ac. આ તમારો થઈ ગયો નિત્યસમ પ્રમાણે જવાબ. છે કે નહીં કશું ખાસ? અને આ દાખલાની અંદર શું છે? તો કે 64 કોનું ઘનમૂળ છે? 4 નું. 4x નો ઘન અને 125 કોનું છે? 5 નું. અને આ 5 નો ઘન લખી નાખવું જેથી કરીને બંને ઉપર ઘન છે, જેથી કરીને આવી રીતે થશે આ સૂત્ર પ્રમાણે. તો a માઇનસ b, તો એની જગ્યાએ કેટલા લખવાના છે? 4x માઇનસ 5 અને b ની જગ્યાએ શું લખવા? સોરી, આ કૌંસમાં શું લખીશું આપણે? તો a ની જગ્યાએ કેટલા લખીશું? 4x નો વર્ગ વત્તા a ની જગ્યાએ 4x અને b ની જગ્યાએ કેટલા લખીશું? -5 અથવા તો કેટલા લખીશું? ત્યાં 5 લખીશું. કેટલા લખીશું? 5 વત્તા b ની જગ્યાએ કેટલા લખીશું? 5 નો વર્ગ લખીશું. હે થઈ ગયું. હવે તમારે જે ભાગ ચાલતો હોય ચલાવવાનો, ના ચાલતો હોય કઈ વાંધો નહીં. હે તો અહીંયા શું લખવાનું છે? 4x માઇનસ 5 અને અહીંયા 4 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 16x નો વર્ગ 4 પંચા 20x અને અહીંયા કેટલા થઈ જશે? તો કે 25. આ તમારો થઈ ગયો જવાબ. અને દાખલા નંબર 11 યોગ્ય નિત્યસમ. અમને જે નિત્યસમનો ઉપયોગ કર્યો એ કેટલા ઓછા છે આમાં? 70 થી 66 છે. 70 થી કેટલા ઓછા છે? 4 ઓછા છે ને? તો 70 થી 4 ઓછા છે. ચલો તો એનો વર્ગ. અને અહીંયા લખવાના છે 70 થી કેટલા વધુ છે? 4 વધુ છે. અહીંયા વર્ગ નહીં આવે, સોરી, અહીંયા 4 વધુ છે.
તો જુઓ બંને તરફ સંખ્યા સરખી છે, ખાલી નિશાનીનો શું છે ફેર છે, બરાબર. જેથી કરીને આ કેટલા થશે 70 એટલે 70 બે વખત છે, ગુણાકારનો સંબંધ છે એટલે 70 નો વર્ગ માઇનસ 4 બે વખત છે એટલે 4 નો વર્ગ થશે, વચ્ચે માઇનસ નિશાની છે તો માઇનસ 70 નો વર્ગ કરો એટલે 49 અને પાછળ 2 0 મૂકી દેવાના. 7 નો વર્ગ 0 બે વખત તો 2 વખત, અને અહીંયા 4 નો વર્ગ કેટલો થઈ જાય 16, તો અહીંયા કેટલા થઈ જાય 4884 થઈ જશે તમારો જવાબ. 4884 આ તમારો શું થઈ ગયો તો કે જવાબ થઈ ગયો. તો આજે બહુપદીની અંદર ખાલી આપણે જે છે કુલ 11 દાખલા શીખ્યા છે, બરાબર. હવે આના પછી જે ચેપ્ટર આવશે એની ગણતરી કરીશું, બરાબર. તો નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.